સરકાર દ્વારા પરત ખેંચવાનો મામલો સમગ્ર મામલાને લઈને સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન। કુલ કેટલા કેસ પાછા ખેંચાયા છે? કેસ ખેંચવામાં આટલો સમય કેમ થઈ ગયો? વિપક્ષનું કહેવું છે કે જેની સામે રાજદ્રોહના કેસ હતા એમાંથી મોટા ભાગે લોકો ભાજપમાં આવી ગયા છે, એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર મામલો કોર્ટમાં છે। સરકાર કેસ પાછા લઈ લે પણ કોર્ટમાં પ્રોસેસનું શું? આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો આપ્યા છે। વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે। હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે। અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે। પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત પરંતુ તો જે પ્રકારે ઋષિકેશ પટેલે તમામ જવાબ આપ્યા છે, મહત્વપૂર્ણ છે કે આ પ્રથમ પ્રતિક્રિયા પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની આ પ્રતિક્રિયા કે જેમાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। કેસને લઈને તેમણે વાત કરી છે। તેમને સવાલ કરવામાં આવ્યો હતો। તેમણે કહ્યું કે મોટાભાગના કેસ પરત ખેંચાઈ ગયા છે અને સાથે કહ્યું કે હવે માત્ર 4 કેસ પરત ખેંચવાના બાકી છે। પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો। અને જે વખતે આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે। એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગારને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે। BNS ભારતીય ન્યાય સંહિતા 360 પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો 360 પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે। કોઈ પણ સરકાર અને પણ ચૂંટાયેલી સરકાર જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ, અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે। તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન ભળી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય। સાહેબ, સરકારે પાટીદાર પરના રાજદ્રોહ જેવા કેસો પરત ખેંચ્યા છે, અન્ય સમાજના કેસો પાછા ખેંચશે કે કેમ? કારણ કે વિપક્ષે પણ આક્ષેપો કર્યા। મેં કહ્યું એમ દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરે। તો પાટીદાર આંદોલન